ચાલો લખો, શું પ્યોર શુદ્ધ ઇન્ડક્ટરમાં એસી. તો પેલા શુદ્ધ ઇન્ડક્ટર ડ્રો કરો. તો ભાઈ મેં પેલા શુદ્ધ ઇન્ડક્ટર ડ્રો કર્યો, રેડી. હાલો, પછી મેં આને પ્યોર એસી સપ્લાય દીધો, હા દીધો. હાલો, શું દીધો? વી ધેટ ઇઝ ઓલું વીએમ સાઇન ઓમેગા ટી દીધો, હા દીધો. રેડી. હવે અહીંથી કરંટ ફ્લો થશે. આ હું તને એટલું ડીપમાં નથી કરવાનું, આપણે એક્ઝામમાં જેટલી જરૂરિયાત છે એટલું જ, બરાબર. હવે જો ઓમાં રજિસ્ટર હતો, તમે એમ કહો સર ઇન્ડક્ટર છે ને શું કરે ખબર, ઇન્ડક્ટર પાવર લોસ નથી કરતું, બટ એકચ્યુઅલમાં થોડો ઘણો પાવર લોસ કરે. એમાં એક, જ્યારે તમારે આ સીધો વાયર છે, સીધા વાયરમાં રજિસ્ટર હોય. શું હોય? રજિસ્ટર હોય. જ્યારે આ વાયરમાં તમે ગૂંચડું બનાવી નાખો, આ વાયરનું તમે ગૂંચડું બનાવી નાખ્યું, હવે જે વાયરનો રેઝિસ્ટન્સ હશે એને શું કહે? હવે આ વાયરનો જે રેઝિસ્ટન્સ હોય એને તમે શું કહેશો? રિએક્ટન્સ કહેશો. શું કહેશો? રિએક્ટન્સ કહેશો. શું કહેશો? રિએક્ટન્સ છે એ કહેશો. એને છે એક્સેલ થી ડિનોટ કરાય. કેનાથી? એક્સેલ થી ડિનોટ કરાય. એને રિએક્ટન્સ કહેવામાં આવે છે અને એને એક્સેલ થી ડિનોટ કરવામાં આવે છે, બરાબર. આ એક્સેલ નું વેલ્યુ શું હોય? તો કે 2πfl વેલ્યુ છે હોય છે. અથવા તો એક્સેલ ની વેલ્યુ 2πf નો મતલબ મેં તમને કીધું તો શું થાય? 2πf નો ઓમેગા લખાય, ઓમેગા એલ છે હોય છે. રેડી. તો તમે કોઈ વાયર હોય, આમાં રજિસ્ટર હશે, સીધા વાયરમાં એનું ગૂંચડું બનાવી નાખો. ગૂંચડું બનાવી નાખો એટલે શું થાય? રિએક્ટન્સ આવી જાય. એટલે રિએક્ટન્સ એક્સેલ આવી ગયો. એક્સેલ 2πfl. એક્સેલ ની વેલ્યુ શું થાય? 2πfl. ઇન્ડક્ટિવ માટે, ઇન્ડક્ટર માટે 2πfl. એક્સેલ એટલે શું થાય? ઓમેગા એલ. 2πfl એટલે ઓમેગા થઈ ગયું, એક્સેલ એટલે ઓમેગા એલ થઈ ગયું. રેડી. આ તો આની અંદર શું હોય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે હશે. રેડી, ડન. હવે તમારે છે શું કરવાનું છે? આના થોડાક ઇક્વેશન, તમને ઇક્વેશનની કાંઈ જરૂર નથી. હવે તમારે છે એક વસ્તુ જોવાની. આની અંદર શું જોશો તમે? તો કે ભાઈ આમાં મેં તમને આગલા લેક્ચરમાં મેં તમને કીધું હતું, હું ભણાવ્યું હતું મેં તમને પહેલા લેગિંગ કન્સેપ્ટ ભણાવ્યું હતું ને. તો લેગિંગ કેમાં મેં લખાયું હતું? ઇન્ડક્ટરમાં લેગિંગ થાય. ઇન્ડક્ટરમાં શું થશે? લેગિંગ થશે. શું થશે? લેગિંગ. ઇન્ડક્ટરમાં લેગિંગ થાય, બરાબર. લેગિંગ થાય ઇન્ડક્ટરમાં. તો ઇન્ડક્ટરમાં લેગિંગ આ એલ છે. આનું એક ઇક્વેશન રાખો. ઇન્ડક્ટરનો એલ છે શું થાય છે, બરાબર. આનો ઇન્ડક્ટન્સ શું થશે? આના ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ શું થશે? આનો વોલ્ટેજ શું થશે? તો કે એલ ડીઆઈ બાય ડીટી. આની એક્રોસ જે વોલ્ટેજ મળતો હોય ને એ એલ ડીઆઈ બાય ડીટી થાય. આ ક્યારેક પૂછાઈ ગયું હતું ભાઈ, આ એક એમસીક્યુ પૂછાઈ ગયો તો આનાથી હું તમને કહીશ. એમસીક્યુ પૂછાઈ ગયો તો એવી રીતના કે ભાઈ ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેના ઉપર ડિપેન્ડ કરે છે, એવો એમસીક્યુ આવી ગયો તો ભાઈ ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેના ઉપર ડિપેન્ડ કરે? તમે કહી શકો ભાઈ એના ઇન્ડક્ટન્સ ઉપર અને એમાં ફેરફાર થતા કરંટ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. ઇન્ડક્ટરનો વોલ્ટેજ કેના ઉપર ડિપેન્ડ કરે છે? એના ઇન્ડક્ટર ઉપર, ઇન્ડક્ટન્સ ઉપર, એના ફેરફાર થતા કરંટ ઉપર છે ડિપેન્ડ કરે છે, બરાબર. ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ એના ઇન્ડક્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે અને એમાંથી ફેરફાર થતો જે કરંટનો ફેરફાર થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એવો એમસીક્યુ આવી ગયો તો આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન જોવું ને એમાં જોઈએ આપણે, બરાબર. હવે ઇન્ડક્ટર લેગિંગ કરે છે આપણને ખબર છે. હવે ઇન્ડક્ટર લેગિંગ કરે તો વોલ્ટેજનું ઇક્વેશન શું હતું? વીએમ સાઇન ઓમેગા ટી. કેટલા લેગિંગ કરે છે? ઇન્ડક્ટર હંમેશા 90 ડિગ્રી લેગિંગ કરશે. કેટલા ડિગ્રી લેગિંગ કરશે? લેગિંગ કરે છે 90 ડિગ્રી. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી ઇન્ડક્ટર લેગિંગ કરે છે, બરાબર. તો વોલ્ટેજનું ઇક્વેશન શું આવી ગયું? વીએમ સાઇન ઓમેગા ટી આવી ગયું. તો કરંટનું ઇક્વેશન 90 ડિગ્રી લેગિંગ કરે છે તો શું લખી શકો? આઈ એમ સાઇન ઓમેગા ટી 90 ડિગ્રી લેગિંગ કરે છે. એનો મતલબ તમે શું લખી શકો? લેગિંગ માટે શું નેગેટિવ આવશે? 90 ડિગ્રી. રેડી. ચાલો આનું વેવફોર્મ ડ્રો કરો. વેવફોર્મ કઈ રીતના તમે ડ્રો કરશો? તો ભાઈ વોલ્ટેજને તો કરતા બનાવેલો છે, વોલ્ટેજ તમે લખો, બરાબર. હવે વોલ્ટેજનું ઇક્વેશન તમારું બની ગયું? હા, બની ગયું. કરંટનું ઇક્વેશન બનાવો તો 90 ડિગ્રી લેગિંગ કરે છે. તો લેગિંગ માટે વેવફોર્મમાં તમે આ બાજુ જાઓ તો વેવફોર્મમાં તમે લેગિંગ માટે 90 ડિગ્રી આ બાજુ જાઓ, આ 90 ડિગ્રી અહીંથી, બરાબર. તો અહીંથી તમે છે શું કરી નાખ્યું? આ કરી નાખ્યું. ચાલો આનો તમારો વેવફોર્મ મળી ગયો. ચલો વેક્ટર ડાયાગ્રામ મારે ડ્રો કરવો હોય તો વેક્ટર ડાયાગ્રામ હું કઈ રીતના ડ્રો કરીશ માય ડિયર ફ્રેન્ડ્સ? તો કે વેક્ટર ડાયાગ્રામમાં વોલ્ટેજને હું છે કરતા બનાવીશ, બરાબર. વોલ્ટેજને મેં કરતા બનાવી લીધો, બરાબર. મારો કરંટ છે શું કરે છે? 90 ડિગ્રી શું કરે છે? લેગિંગ કરે છે. લેગિંગમાં નીચે જતા હતા આપણે, તો આ નીચે લેગિંગ આવશે કરંટ, આ 90 ડિગ્રી, બરાબર. તો આનો વેક્ટર ડાયાગ્રામ આવી ગયો, વેવફોર્મ આવી ગયું, બધી વસ્તુ આવી ગઈ, બરાબર. એટલી જ વસ્તુ જરૂરી છે આપણે ઇન્ડક્ટરમાં એટલી જ વસ્તુ જરૂર છે. 3 માર્ક પાકા થઈ જાય. 3 માર્ક ક્વોલિફાય ને 3 થી 4 3 માર્કનું પૂછવાનું હતું આની અંદર.
2 થી 3 માર્કનો અંદર પૂછે, 3 માર્ક પાકા છે આમાં, બરાબર. ઇન્ડક્ટરની અંદર કઈ રીતના 90 ડિગ્રી લેગિંગ થાય છે આ વિડીયો, આમાં એવું છે જો તમે ડાયરેક્ટલી આ વિડીયોમાં આવો ને બરાબર તો ના સમજાય. એના માટે તમારે લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ મારા વિડીયોમાં સમજવું જોઈશે. શું સમજવું જોઈશે? લીડિંગ અને લેગિંગ કન્સેપ્ટ કેને કહેવાય ને એ સમજવું જોઈએ. બહુ મસ્ત મેં સમજાવ્યું છે. એ વિડીયો ક્લિયર હોય ને તો તમને બચ્ચા જેવું લાગે, બરાબર. ડન. ચલો અહીંયા ડન. હવે આપણે કેપેસિટર વિશે જોશું, કેપેસિટર કેને કહેવામાં આવે છે. થેન્ક યુ.